કરીશું મહાશપથના સમાચારની। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं। નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન પદના શપથ લીધા છે। જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી દેશના એવા બીજા નેતા છે જેમને સતત ત્રીજી વખત આ જવાબદારી મળી છે। ભાજપની સાથે એનડીએના આ તમામ સાથી પક્ષોના નેતાઓ પણ શપથ ગ્રહણમાં ઉપસ્થિત રહ્યા। તો રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં 7 દેશના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। દેશના ફિલ્મ સ્ટાર્સે પણ હાજરી આપી છે, જેમાં અક્ષય કુમાર, શાહરુખ ખાન, વિક્રાંત મેસી અને રાજકુમાર હિરાનીનો પણ સમાવેશ થાય છે। રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પણ આ પ્રસંગમાં હાજર રહ્યા। 2014, 19 અને હવે 24 આમ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા છે। આ પહેલા પણ તેઓ મુખ્યમંત્રી તરીકે તેમણે જવાબદારી નિભાવી છે। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે 4 વખત શપથ લીધા અને ત્યારબાદ 3 વખત પ્રધાનમંત્રી પદ માટે પણ તેમણે શપથ લીધા છે। તેમણે તેમના કાર્યકાળમાં સતત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ શપથ લીધા છે। કેબિનેટ પ્રધાનના તેમણે શપથ લીધા છે, પરંતુ હાલ મંત્રીમંડળની વહેંચણીની કોઈ જાહેરાત નથી થઈ। ખૂબ જ જલ્દી તેની જાહેરાત થશે। રાજનાથ સિંહ બાદ અમિત શાહ, જે હાલ કેન્દ્રીય ગૃહપ્રધાન છે, અને સહકારિતા પ્રધાન, તેમણે શપથ લીધા। આ તમામ જે મંત્રીઓ છે તેમણે આજે શપથ લીધા છે અને શપથ બાદ હવે મંત્રીમંડળ કયું વહેંચણી થશે। તો આ તમામ 6 દ્રશ્યો જુઓ, જ્યાં રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, આ તમામ જે નેતાઓ છે તેમણે શપથ લીધા છે। રાજનાથ સિંહ જે હાલ રક્ષામંત્રી છે, અમિત શાહ ગૃહપ્રધાન અને સહકારિતા પ્રધાન છે, નીતિન ગડકરી તેમણે રોડ ટ્રાન્સપોર્ટનું ડિપાર્ટમેન્ટ છે તેમની પાસે, જેપી નડ્ડા જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને આ વખતે તેમને મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રથમ વખત તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે। શિવરાજસિંહ ચૌહાણ જે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ રહી ચૂક્યા છે અને લોકસભાની ચૂંટણીમાં પણ તમામ મધ્યપ્રદેશની બેઠકો જીતાડવામાં તેમનો મોટો હાથ રહ્યો। વિદિશાની બેઠક પરથી પણ તેઓ લડ્યા અને ખૂબ જ સારી લીડથી જીત્યા છે। નિર્મલા સીતારમણ જેઓ રાજ્યસભાથી હાલ સાંસદ છે, લોકસભા તેમણે નથી લડી, પરંતુ વાત એવી છે કે ફાઇનાન્સનું જે ડિપાર્ટમેન્ટ છે, નાણાં મંત્રાલય, તેમને ફરી સોંપવામાં આવી શકે છે। શક્યતાઓ પૂરેપૂરી છે નિર્મલા સીતારમણ ફરી એક વખત નાણાં મંત્રી તરીકે તેમની ટર્મ પૂરી કરશે। તો આ દ્રશ્યો એસ જયશંકર, મનસુખ માંડવિયા, CR પાટીલ અને નીમુબેન બાંભણિયા, આ ખૂબ જ અગત્યના જે નેતાઓ છે, ગુજરાતનું આ પ્રતિનિધિત્વ કરે છે। એસ જયશંકર જે રાજ્યસભાથી ગુજરાતથી રાજ્યસભાથી સાંસદ છે, મનસુખ માંડવિયા તેઓ આ વખતે લોકસભા લડ્યા છે અને જીત્યા પણ ખરા ખૂબ જ સારી લીડથી। આરોગ્ય પ્રધાન છે ભારતના CR પાટીલ, જે 156 બેઠક જીતાડવામાં, ગુજરાતની 156 બેઠક જીતાડવામાં તેમનો ખૂબ જ મોટો હાથ રહ્યો અને એક ભેટ સ્વરૂપે કહી શકાય કે તેમને કેબિનેટ પ્રધાનનું આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે। નીમુબેન બાંભણિયા ભાવનગરથી સાંસદ અને તેમને પણ કેબિનેટમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે। આ ખૂબ જ મોટા 4 ચહેરા ગુજરાતથી।